નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં લોકસભા ઇલેક્શન માટેનું જે મતદાન છે તે 7 તારીખે થવાનું છે, ત્યારે તમામ જે રાજનૈતિક પાર્ટીઓ હોય તે જોરોશોરોમાં જે પ્રચાર છે તે કરી રહી છે। ત્યારે આજ રોજ વડોદરા શહેરના રેલવે સ્ટેશન સ્થિત રિક્ષા ડ્રાઈવર પરિવાર દ્વારા ડૉક્ટર હેમાંગ જોશી કે જેઓ વડોદરા શહેરના વડોદરાના સાંસદ પદના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે, ત્યારે તેઓનો ભવ્ય વિજય થાય તે માટે ઓટો રિક્ષા પરિવાર દ્વારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ તથા ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી છે સત્યેન કુરાપકર તથા સુનિલભાઈ સોલંકી છે, તેઓની ઉપસ્થિતિમાં આજે પત્રિકા વિતરણ જે છે તે પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે। શહેર મોરચાના મહામંત્રી મનીષભાઈનું સ્વાગત અનવરભાઈ કરશે। પત્રિકાઓ મળી કે નહીં લા હવે ઘરમાં ઓપનિંગ હવે દેવું છે તમે આવો તમે રાગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લખાવાલા જો રાજ્ય સરકારના પૂર્વ મંત્રી હતા, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે આ ઓટો રિક્ષા જે ચાલકો જે છે તેઓને આ પત્રિકા વિતરણ કરવામાં આવશે। 7મી તારીખના રોજ અનવરભાઈ અરવિંદભાઈ પ્રજાપતિનું સ્વાગત અનવરભાઈ। કાર્યક્રમને આગળ ધપાવતા આપણે રિક્ષા ડ્રાઈવર ભાઈઓને આપણે પત્રિકાનું વિતરણ ડૉક્ટર સાહેબના હસ્તે તેમજ આપણે લખાવાના સાહેબના હસ્તે મનીષભાઈ ડૉક્ટર સાહેબની પત્રિકા અને વિલાલભાઈ એ બાજુ જે પત્રિકા છે વિતરણ કરવામાં આવી રહી છે। આપણે શહેર ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે ડૉક્ટર વિજયભાઈ શાહ, બધા ત્યાંથી આપી દો, મોરચાના કાર્યકર્તાઓ આગળ જઈને આપી દો ને બધે લઈ લો એક એક પત્રિકા, ચલો બધાને આપી દો, બધાને આપી દો। નીચે આપણે નીચે ઉતરીને વિતરણ કરાવી દઉં સાહેબ। જે આજે પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે, શું કહેશે? રિક્ષા ડ્રાઈવરના મિત્રો એ આખા વડોદરામાં પોતાના રોજગારી માટે ફરતા હોય છે। આદરણીય ફરીથી કરો, કટ કરી દો, ફરીથી કરાવી દો, લાઈવ શો। રિક્ષા ડ્રાઈવરોના મિત્રો એ લોકો આખા વડોદરામાં ફરતા હોય છે પોતાના રોજગારી માટે। આદરણીય BL સંતોષજી એ અમને એક માર્ગદર્શન આપ્યું કે આ મિત્રો સાથે પણ આપણે ઇલેક્શન દરમિયાન જોડાવવું જોઈએ, જેથી કરીને જોડાવાથી એ લોકો જે જગ્યા પર ફરે એ લોકો આપણી જે પત્રિકાઓ છે, ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે એ દરેક જગ્યા પર લઈ જઈ શકે। આદરણીય વિજયભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજનો આ કાર્યક્રમનું આયોજન કડક બજાર સયાજીગંજ ખાતે કરવામાં આવી રહ્યો છે। એમાં લાખાવાલા સાહેબ મારા ઉપસ્થિત છે, તમામ મોરચાના લોકો અહીંયા ઉપસ્થિત છે, શહેરના મંત્રી એવા અશોકભાઈ ચૌધરીજી પણ ઉપસ્થિત છે। ત્યારે હું આ રિક્ષાવાળા મિત્રોને તમામનો આભાર માનું છું કે આજે એમણે અમારી લાગણીને માન આપીને આ તમામ પત્રિકાઓ આજે આખા વડોદરા શહેરમાં ફરે એના માટે એમણે મંજૂરી આપી છે અને પોતે એ કાર્યમાં જોડાયા છે।
જી પ્રચાર પ્રસાર સારી રીતે થઈ શકે તે હેતુસર આ જે પત્રિકાઓ જે છે તે પત્રિકા વિતરણ કરવામાં આવી છે. આપણી સાથે શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ છે. હજી સાહેબ, પત્રિકાઓ વિતરણ કરવામાં આવી છે, શું કહેશે? વડોદરા શહેરમાં 25,000 કરતાં વધારે રિક્ષા ડ્રાઈવરોના માધ્યમથી રિક્ષામાં મુસાફરી કરતા લોકોને 7મી મેના રોજ મતદાન કરવા માટે મતદાન કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મતદાન કરે એ અંગેના કાર્યક્રમનું આયોજન મહામંત્રી શ્રી સત્યનભાઈ લાખાવાલાજીની ઉપસ્થિતિમાં જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના સૌ નગરજનો સુધી આ પત્રિકા પહોંચે અને 7મી મે અભૂતપૂર્વ મતદાન થાય, 70% કરતાં પણ વધારે લોકો મતદાન કરે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી જીતથી જીતાડે એના માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સહેલાઈપૂર્વક જે પ્રચાર છે તે થઈ શકે તે માટે જે 25,000 જેટલા જે ઓટો રિક્ષા જે ચાલકો છે તેઓને આ જે પત્રિકા છે તે પત્રિકાઓ આપવામાં આવી રહી છે અને આ પત્રિકા જે રિક્ષામાં જે સવારી કરતા જે મતદારો હોય તેઓ સુધી આ પહોંચે અને પ્રચાર પ્રસારમાં મદદરૂપ બને તે હેતુસર આ પત્રિકાઓ છે તે આપવામાં આવી રહી છે. આપણી સાથે વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષાના જે અગ્રણી છે તેઓ સાથે આપણે વાત કરીશું. જી, આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં આપણે પત્રિકાઓ આપવામાં આવી છે. કેટલા રિક્ષા ચાલકોને પત્રિકા આપવામાં આવી છે અને આ વિતરણ કયા પ્રકારે કરશે? અત્યારે અમે ઓછામાં ઓછા 50 થી 70 રિક્ષાવાળા અત્યારે ભેગા થયા છે. આ જેમ બનશે એમ અમે ડોર ટુ ડોર અને જે અમારા પેસેન્જર ભાઈઓ હશે કે બહેનો હશે એમને અમે આપવાનું છે અને મોદી સાહેબને પાછા જીતાડવાની કોશિશ કરી રહ્યા છે કે જે વડોદરા શહેરનો વિકાસ થાય, જે અમદાવાદ ને સુરતમાં રહી ગયું છે એ પાછું આગળ વધે એ રીતે અમે ચાહી રહ્યા છે. હેમાંગ જોશી સાહેબની આગેવાનીમાં બધું આગળ સારું થાય. ઓટો રિક્ષા ચાલકોને ઘણી સમસ્યાઓ છે. એવું પણ કહેવાય છે કે પોલીસની હેરાનગતિ પણ થતી હોય છે, પોલીસ દ્વારા રિક્ષાઓ નથી ઊભી રાખવામાં આવતી, તેને લઈને કોઈ રજૂઆત કરી? એ અમે રજૂઆત કરેલી છે જે તે રીતે વડોદરા શહેરમાં રિક્ષાઓ છે એ રીતે કોર્પોરેશન અને અધિકારીઓને અમે રજૂઆત કરેલી છે કે રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપે, જે તે અમને પરેશાની છે એ બધી પરેશાની દૂર થાય, જે આગળતા પડે છે એ બધું દૂર થાય. અમને જે અત્યારે અમને જે નો પાર્કિંગના દંડ મળે છે એ વહેલી તકે સ્ટેન્ડ ફળવાઈ જશે તો એમાં અમને રાહત થઈ જશે, જે અમારી રજૂઆત કરેલી છે અગાઉ લેટર પેડ પર. આશ્વાસન અમને આપેલું છે સારી રીતે અને પોલીસ કમિશનરશ્રીએ કે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે બી સારું આશ્વાસન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી બી અમને સપોર્ટ મળ્યો છે કે ભાઈ તમને જેમ બને એમ આનું કામ વહેલા તકે થાય. પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ હોય કે સ્થાનિક પોલીસ હોય તેઓ દ્વારા ઓટો રિક્ષા ચાલકોને પકડવામાં પણ આવતા હોય છે. આરટીઓ અને કોર્ટનો મેમો પણ આપવામાં આવતો હોય છે, તેને લઈને કોઈ રજૂઆત? આરટીઓ અને કોર્ટનો મેમો જે આપવામાં આવે છે તેની લીધે અમે રજૂઆત કરી છે કે સ્થાનિક દંડ લઈ લે અને એ દંડની અંદર એને જલ્દીથી જલ્દી રાહત થાય. જો ગુનેગાર હોય તો એને દંડ થાય અને જો ગુનેગાર ના હોય તો એને દંડ ના થવો જોઈએ. જિલ્લામાં પોર લઈ લો કે પછી પાદરા રોડ લઈ લો, તે વિસ્તારની અંદર રૂરલ પોલીસ દ્વારા પણ પરેશાન કરવામાં આવે છે. બાગોડિયા વિસ્તારમાં પણ એવી રજૂઆતો છે. એ રજૂઆત અમે અમારી રીતે કરેલી છે ગ્રામ્ય એસપી સાહેબને અને પાદરા રૂરલ પોલીસ કે જે બી હોય એમને અમે રજૂઆત કરેલી છે અને એ રજૂઆત અમારી વહેલા તકે પૂરી થઈ જશે એવી અમને આશા છે. આવું તો વારંવાર કહેવામાં આવે છે કે તમારી સમસ્યાનું સમાધાન આવે છે, પણ તેમ છતાં જે છે તે સ્થિતિ જે નહીં આવે તો અમે એની રીતે અમારી રીતે અમારા જે આગેવાનો છે એના થ્રુ અમારે જે આગળ કરવાનું છે અમે વહેલા તકે એને કરીશું. જી, જે પ્રકારે ઓટો રિક્ષા ચાલકોને વિવિધ જે સમસ્યા જે છે તે સમસ્યાઓ પડી રહેતી હોય છે, ખાસ કરીને વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો તમામ ડોક્યુમેન્ટ હોય તેમ છતાં પણ ઓટો રિક્ષા ચાલકોને પરેશાન કરવામાં આવતા હોય છે. આના પહેલાં પણ અમારા દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો મારા દ્વારા, ત્યારે તેઓની જે સમસ્યા છે તેઓની સમસ્યાને લઈને પણ રજૂઆત જે છે તે કરવામાં આવી છે અને સમસ્યાનું વહેલામાં વહેલી તકે જે સમાધાન આવે તે દિશામાં કાર્ય કરવામાં આવશે તેવું જે ઓટો રિક્ષા ચાલકના જે યુનિયનના જે અગ્રણી જે છે તેઓનું કહેવું છે. જી, પ્રચાર પ્રસારના હેતુસર વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર સ્થિત 50 જેટલા જે ઓટો રિક્ષા જે ચાલકો છે તે ઓટો રિક્ષા ચાલકોને પત્રિકાઓ આપવામાં આવી છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં અને તેઓના પ્રચાર અર્થે જે ઓટો રિક્ષામાં સવારી કરતા એવા જે પેસેન્જરો જે છે તેઓ સુધી આ જે પત્રિકાઓ પહોંચે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર આજરોજ શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહની આગેવાનીમાં તથા મહામંત્રી સત્યન કુલાબકર અને જે
સોલંકી જે છે તે સોલંકીજી છે તેઓની ઉપસ્થિતિમાં આજે પત્રિકા અને ભૂપેન્દ્રભાઈ લાખાવાલા જેઓ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી છે તેઓની ઉપસ્થિતિમાં પત્રિકાઓ આપવામાં આવી.